મિત્રો તમારું આ વિડીયોમાં સ્વાગત છે। જય દ્વારકાધીશ। અને હું આવી ગયો છું અહીંયા ધાબે। તો ધાબે આપણને એવો પવન આવી રહ્યો છે કે આપણને ખૂબ જ મજા આવે। અને હું ગામડે છું અને આ છે અમારી વાડી। તમને વાડી દેખાતી હશે ફરતી કોર। અને આ છે નાળિયેરી, પછી આંબા, પછી લીમડો, પછી પીપળો, એવી ઘણી બધી વસ્તુ દેખાતી હશે। આંબા, શેરડી, વડલો, વણ, અહીંયા વણ છે દેખાતું હશે તમને વણ। પછી આ છે ડુંગર, અહીંયા ડુંગર છે, આ ડુંગર છે। અને અહીંયા તમને રામાપીરની ધજા દેખાતી હશે, તે રામાપીરની ધજા છે। અને ડુંગરાની આપણે ડુંગરા ઉપર ચડીએ ત્યારે આપણને પવનની ખૂબ જ મોજ માણવાની મજા આવે છે। અને અહીંયા હું આવી ગયો છું જો ધાબા ઉપર, ને ધાબા ઉપર તમને એક વાડી દેખાડવા આવ્યો છું। અને વાડી જો આ છે અમારી વાડી। અને આ જો ઘણી બધી વસ્તુ દેખાતી હશે, અમારે ફરતી કોર વાડી છે। અને ખૂબ જ પવન આવી રહ્યો છે, વરસાદનો માહોલ આવી રહ્યો છે, ખૂબ જ વરસાદ લાગે એવું લાગે છે, કેમ કે વરસાદ આવવાનો છે। અને તમને અહીંયા એક વૃક્ષની માહિતી જોવા મળે છે ગામડા ઉપર। પછી તમને એક વૃક્ષની માહિતી પછી આપણને શીખવા મળે છે, કેમ કે વૃક્ષ ઘણા બધા આપણને અહીંયા જોવા મળે છે, તેવી ઘણી બધી વસ્તુ આપણને જોવા મળે છે। અને અહીંયા તમને સનેડો દેખાતો હશે, કેમ કે સનેડો કરીને આપણને ખૂબ જ મજા આવે છે। તો તમે હકારતા હો તો સનેડો તમારી વાડીએ હોય, ગામડે હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો। આ જો આ છે અમારું ધાબું। અને ધાબા ઉપર આ જો ધાબા ઉપર એવો પવન આવી રહ્યો છે, આપણને ખૂબ જ મજા આવે એવો પવન આવી રહ્યો છે। અને કેમ કે વરસાદ આવવાનો છે એટલે પવન તો આવે જ તે। અને જો ખૂબ જ પવન આવી રહ્યો છે, જો આ છે વરસાદનો માહોલ, તમને દેખાતો હશે, અંધાર છે થોડો થોડો। આ જો આ છે અમારો વડલો, આ વડલા ઉપર આપણે હિંચકા ખાઈએ છીએ। આ છે તમને આ વડલો દેખાતો હશે, અહીંયા દેખાડું, અહીંયા આપણે આ છે દોરી જેવું, ત્યાં આપણે હિંચકા ખાઈએ છીએ। અને આપણને હિંચકા ખાવાની ખૂબ જ મજા આવે છે, કેમ કે હિંચકા ખાઈએ ત્યારે આપણને નાનપણમાં આપણે હતા ત્યારે આપણને હિંચકા ખાવાની ખૂબ જ મજા આવતી હતી, કેમ કે ત્યારે આપણે નાનપણમાં હિંચકા ખાતા હતા। અને અહીંયા જો ભેંસ બેઠી છે, જો અહીંયા ભેંસ બેઠી છે, બંને જણા બેઠા છે જો અહીંયા। અને તો હું અહીંયા બ્લોગ પૂરો કરું છું। જય દ્વારકાધીશ, આભાર।